Audio Jungle. કચ્છ લાઈવ અસ્મિતા ન્યૂઝ ચેનલને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબર્સ. ગઈકાલે તારીખ 25/3/2025ના રોજ રાપર નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. એમાં શહેરના જે રવેચી ચોક છે એનું નામ બદલી અને કોઈ બીજું નામ રાખવા બાબતે નગરપાલિકા દ્વારા જે ઠરાવ કરવામાં આવેલ એ ઠરાવ બિલકુલ ગેરવ્યાજબી છે. કારણ કે ખુદ નગરપાલિકા દ્વારા જ જે તે વખતે આ જગ્યાનું નામ સમગ્ર રાપર શહેરના લોકો દ્વારા ધામધૂમથી ઉજવણી કરીને રવેચી ચોક રાખેલ હતું. પણ એનું નામ જ્યારે બદલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આમાં રવેચી માતાને માનનારા કરોડો લોકોની એ સમગ્ર કચ્છ અને વાગડભરમાં વસનારા આસ્થાળુઓની તેમજ ક્ષત્રિય સમાજના કુળદેવી રવેચીમાં છે એમના નામ ઉપર આ ચોકનું નામ રાખવામાં આવ્યું હતું. જેથી આજે નગરપાલિકાને મેં પ્રમુખને મળીને રૂબરૂમાં રજૂઆત કરેલી છે કે જે આ ચોકનું નામ રવેચી ચોક હતું એ રવેચી ચોક જ રહે અને જે ઠરાવ કરેલ છે નામ બદલાવવાનો એ ઠરાવ તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને ચોકમાં એવા સાઇન બોર્ડ લગાડવામાં આવે રવેચી ચોકના નામે, જેથી કરીને લોકોમાં આ નામ વિસ્થાપિત થાય કે લોકો રવેચી ચોકના નામે ઓળખે. કારણ કે નામ તો એનું એ જ છે વર્ષોથી, પણ ત્યાં સાઇન બોર્ડ ન મૂકવા હોવાના કારણે લોકોને અસમજણમાં પડી રહ્યા છે. સાઇન બોર્ડ પણ મૂકવામાં આવે અને જે આ ઠરાવ રાખ્યો છે એ ઠરાવ રદ કરવામાં આવે. કારણ કે આ ઠરાવ જો પાસ થશે અને આ ચોકનું નામ બદલશે તો રવેચી માતાને માનનારા વાગડ અને કચ્છમાં સહિત સમગ્ર ગુજરાતભરમાં વસતા એમના રવેચી માતા તરફ રાખતા આસ્થાળુઓને એમના જે કુળદેવી છે એ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાશે. જેથી તાત્કાલિક ધોરણે આ ઠરાવને રદ કરવામાં આવે, અન્યથા ઉગ્ર આંદોલન થશે જેની ગંભીરતાપૂર્વક નગરપાલિકા નોંધ લે.